નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ। મહાશિવરાત્રિ એટલે દેવાધિદેવ મહાદેવની ઉપાસનાનો સૌથી મોટો પર્વ। આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે મહાશિવરાત્રિ શા માટે ઉજવવામાં આવે છે, તેનું આધ્યાત્મિક મહત્ત્વ શું છે અને આપણે આ દિવસ કેવી રીતે ઉજવવો જોઈએ। હિન્દુ પંચાંગ મુજબ મહાવદ તેરસની રાત્રિ એટલે કે 15 ફેબ્રુઆરી 2026ના દિવસે મહાશિવરાત્રિ ઉજવવામાં આવશે। પૌરાણિક કથાઓ અનુસાર આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીના વિવાહ થયા હતા। બીજી એક માન્યતા મુજબ આ દિવસે શિવજીએ બ્રહ્માંડને બચાવવા માટે હલાહલ વિષ્ણુ પાન કર્યું હતું અને નીલકંઠ કહેવાયા હતા। આધ્યાત્મિક રીતે જોઈએ તો આ રાત્રિએ પૃથ્વીનો ઉત્તર ગોળાર્ધ એવી રીતે સ્થિત હોય છે કે મનુષ્યમાં ઉર્જા કુદરતી રીતે ઉપરની તરફ ગતિ કરે છે। આ દિવસે ભક્તો ફળાહાર કરી ઉપવાસ રાખે છે, જે મનને અને શરીરના શુદ્ધિકરણ માટે છે। અભિષેક: શિવલિંગ પર જળ, દૂધ, મધ અને પંચામૃતનો અભિષેક કરવામાં આવે છે। શિવજીને બીલીપત્ર અત્યંત પ્રિય છે। જાગરણ: રાત્રિ દરમિયાન શિવ ભક્ત ભજન અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવામાં આવે છે। ધ્યાન: આ રાત્રિ ધ્યાન ધરવા માટે સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે। મહાશિવરાત્રિ માત્ર એક તહેવાર નથી, પણ આપણી ભીતર રહેલા અંધકારને દૂર કરી જ્ઞાનનો પ્રકાશ ફેલાવવાનો અવસર છે। મહાશિવરાત્રિની રાત્રિએ ભગવાન શિવની 4 પ્રહરની પૂજાનું વિશેષ મહત્ત્વ છે। શાસ્ત્રો મુજબ આખી રાત જાગરણ કરીને દર 3 કલાકે મહાદેવનો અભિષેક અને પૂજન કરવાથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે। હિન્દુ શાસ્ત્રો મુજબ રાત્રિના 4 ભાગ પાડવામાં આવ્યા છે, જેને પ્રહર કહેવાય છે। દરેક પ્રહરમાં અલગ અલગ દ્રવ્યોથી અભિષેક કરવાનું વિધાન છે। પ્રથમ પ્રહર પૂજા સાંજે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી। આ પ્રહરમાં ભગવાન શિવનો દૂધથી અભિષેક કરવો જોઈએ। પ્રથમ પ્રહરની પૂજા કરવાથી ભક્તના તમામ પાપોનો નાશ થાય છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે। ઓમ હ્રીમ સર્વલોકપાલિને કલ્યાણ મૂર્તયે નમઃ। આ મંત્ર સ્વાસ્થ્ય અને સુખ શાંતિ માટે છે। બીજા પ્રહરની પૂજા રાત્રે 9 વાગ્યાથી 12 વાગ્યા સુધી। બીજા પ્રહરમાં મહાદેવનો દહીંથી અભિષેક કરવામાં આવે છે। આ પૂજાથી ધન, સંપત્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે। આ સમયે શિવજીને ચંદન અને પુષ્પ અર્પણ કરવા જોઈએ। ઓમ હ્રીમ વિશ્વેશ્વરાય નમઃ અથવા ઓમ હ્રીમ નમઃ શિવાય। આ મંત્ર સમૃદ્ધિ અને પારિવારિક સુખ માટે છે। તૃતીય પ્રહરની પૂજા મધ્યરાત્રિ 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી। ત્રીજા પ્રહરમાં ભગવાન શિવનો ઘીથી અભિષેક કરવાનું મહત્ત્વ છે। આ સમયે નિશિત કાળ કહેવામાં આવે છે, જે તંત્ર અને સાધના માટે સર્વશ્રેષ્ઠ છે। આ પૂજાથી શત્રુઓ પર વિજય અને આત્મબળ મળે છે। આ પ્રહરમાં માતૃશક્તિ અને શિવના સંયોગનું પૂજન થાય છે। ઓમ હ્રીમ હમ નમઃ શિવાય। આ મંત્ર શક્તિ અને વિજય માટે છે। ચતુર્થ પ્રહરની પૂજા વહેલી સવારે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી। ચોથા અને અંતિમ પ્રહરમાં મધથી અભિષેક કરવો જોઈએ। આ પૂજા મોક્ષદાયક માનવામાં આવે છે। આ પ્રહર બાદ સૂર્યોદય પહેલાં વ્રતના પારણાની તૈયારી કરવામાં આવે છે। ભગવાનને અક્ષત અને વિવિધ નૈવેદ્ય અર્પણ કરવામાં આવે છે। ઓમ હ્રીમ એમ નમઃ શિવાય। આ મંત્ર મોક્ષ અને આત્મિક શાંતિ માટે છે। પૂજા દરમિયાન દરેક પ્રહરમાં બીલીપત્ર અર્પણ કરવું અનિવાર્ય છે। ચારેય પ્રહર દરમિયાન સતત ઓમ નમઃ શિવાયના મંત્રોચ્ચાર અથવા શિવ પુરાણનું પઠન કરવું જોઈએ। જો શક્ય હોય તો આખી રાત દીવો પ્રજ્વલિત રાખવો। દરેક પ્રહરની શરૂઆતમાં શિવલિંગને શુદ્ધ જળ અથવા ગંગાજળથી સ્નાન કરાવો। શિવજીને બીલીપત્ર અર્પણ કરતી વખતે તેનો લીસો ભાગ શિવલિંગ તરફ રહે તે રીતે અર્પણ કરો। ત્રિદલમ ત્રિગુણાકારમ શ્લોક બોલવો ઉત્તમ રહેશે। શિવજીને ભસ્મ અતિ પ્રિય છે, તેથી ત્રીજા કે ચોથા પ્રહરમાં ભસ્મ આરતી કે લેપનો ઉલ્લેખ કરી શકાય। ચોથા પ્રહરની પૂજા બાદ કપૂર આરતીની ક્ષમાયાચના કરવી જોઈએ। જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખવાનું ભૂલતા નહીં અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।